રોટરી ક્લબ ઓફ પોરબંદર, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, યુવા ચેમ્બર દ્વારા મુંબઈ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। આજથી 16 વર્ષ પહેલા 26 નવેમ્બર 2008ના રોજ 10 જેટલા પાકિસ્તાની આતંકીઓ દ્વારા ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી મુંબઈના તાજ હોટલ, લિયોપોલ્ડ કાફે, નરીમન હાઉસ, જીએસટી રેલવે સ્ટેશન તેમજ ઓબેરોય હોટેલ ખાતે આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં પોલીસ જવાનો, એનએસજી કમાન્ડો સહિત કુલ 160થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જેઓને આજ રોજ તારીખ 26 નવેમ્બરના રોજ રોટરી ક્લબ ઓફ પોરબંદર, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, યુવા ચેમ્બર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆતમાં રોટરી ક્લબ પ્રમુખ દિવ્યેશભાઈ સોઢાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ કી નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહેલા અને પોરબંદરના જાણીતા પબ્લિક સ્પીકર દેવાંગ ગુંડિયા દ્વારા મુંબઈમાં થયેલ આતંકી હુમલા પાછળની કહાની, જેમાં આ હુમલાનું પ્લાનિંગ કઈ રીતે થયું, આતંકીઓને ટ્રેનિંગ ક્યાં આપવામાં આવી, આ હુમલા પાછળ આ 10 આતંકીઓ સહિત અન્ય કોણ સામેલ હતું જેવી મહત્વપૂર્ણ વિગતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રોટરી ક્લબ પ્રમુખ દિવ્યેશભાઈ સોઢા, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રમુખ જતીનભાઈ હાથી, પોરબંદરના જાણીતા ઇન્ટરનેશનલ સ્પીકર ઋષિકા હાથી, પીકે કારિયા, અનિલભાઈ કારિયા, રેડ ક્રોસ સોસાયટી પ્રમુખ લાખાણસિંહ ગોરાણીયા, કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ જે ચૌધરી, માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલિયા, માહી ગ્રુપના સભ્ય અનિલભાઈ બથિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એટલે કે 26 નવેમ્બર જે ભારતના ઇતિહાસનો આપણે સૌથી કાળો દિવસ કહી શકીએ। આપણે સૌ જાણીએ છીએ તેમ 26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાનથી આવેલા અમુક આતંકવાદીએ મુંબઈ શહેર પર જે કાળો કેર વર્તાવ્યો હતો અને ત્યાં આતંકી હુમલા કર્યા હતા, જે લગભગ 2-3 દિવસ સુધી ચાલ્યા હતા। આ હુમલામાં આપણા ઘણા શહીદ વીર જવાનો શહીદ થયા હતા અને ઘણા નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા। આજનો દિવસે આપણે ખાસ કરીને જે વીરો શહીદ થયા છે અને જે નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા તે બધાને યાદ કરવાનો દિવસ છે, તેમને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે। તેના માટે ખાસ કરીને રોટરી ક્લબ ઓફ પોરબંદર, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર અને યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર સાથે મળીને આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, એમાં સૌએ ઉપસ્થિતિ આપી અને બધા જ વીરોને શ્રદ્ધાંજલિ